અફવાના કારણે પેટ્રોલ ડીઝલનું પેનિક બાઇંગ વધ્યું. પરિણામે આખા રાજ્યમાં મુશ્કેલી સર્જાઈ છે. નસવાડી તાલુકામાં ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીના દાવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ જિલ્લામાં ખેતરની ખેડ અને સફાઈનું કામ ટ્રેક્ટરના સહારે શરૂ કરવાનું છે, પરંતુ એવા જ સમયે મુશ્કેલી ઊભી થઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપના માલિકો ટ્રેક્ટરોમાં માત્ર 20 થી 25 લીટર જ ડીઝલ આપે છે અને કેરબામાં ડીઝલ આપવાની ના પાડે છે. સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર આવી કોઈ મર્યાદા મુકાઈ ન હોવા છતાં પેટ્રોલ પંપ પર મર્યાદિત જથ્થો અપાતો હોવાના કારણે ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર સુધી ટ્રેક્ટર લઈને ધક્કા ખાવા પડે છે, જે આર્થિક રીતે પોસાતું નથી. આ સમસ્યાથી કંટાળીને રોષે ભરાયેલા ખેડૂતો પોતાના ટ્રેક્ટરને ધક્કો મારીને નસવાડી તાલુકા સેવા સદન પહોંચ્યા હતા. ત્યાં તેમણે તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપીને વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે. તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે. તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે. તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે. ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી. એમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી. એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે. આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી એમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી અધિકારીઓની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે. અમે જોયું છે, ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે. ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે. તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે. તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં. તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે. અફવાના કારણે પેટ્રોલ ડીઝલનું પેનિક બાઇંગ વધ્યું. પરિણામે આખા રાજ્યમાં મુશ્કેલી સર્જાઈ છે. નસવાડી તાલુકામાં ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીના દાવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ જિલ્લામાં ખેતરની ખેડ અને સફાઈનું કામ ટ્રેક્ટરના સહારે શરૂ કરવાનું છે, પરંતુ એવા જ સમયે મુશ્કેલી ઊભી થઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપના માલિકો ટ્રેક્ટરોમાં માત્ર 20 થી 25 લીટર જ ડીઝલ આપે છે અને કેરબામાં ડીઝલ આપવાની ના પાડે છે. સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર આવી કોઈ મર્યાદા મુકાઈ ન હોવા છતાં પેટ્રોલ પંપ પર મર્યાદિત જથ્થો અપાતો હોવાના કારણે ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર સુધી ટ્રેક્ટર લઈને ધક્કા ખાવા પડે છે, જે આર્થિક રીતે પોસાતું નથી. આ સમસ્યાથી કંટાળીને રોષે ભરાયેલા ખેડૂતો પોતાના ટ્રેક્ટરને ધક્કો મારીને નસવાડી તાલુકા સેવા સદન પહોંચ્યા હતા. ત્યાં તેમણે તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપીને વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે. તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે. તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે. તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે. ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી. એમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી. એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે. આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી એમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી અધિકારીઓની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે. અમે જોયું છે, ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે. ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે. તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે. તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં. તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી
આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે.